તો બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમમાં ચારેય ભેગા કરી અને એક જમાનો હતો જ્યારે વર્ણાશ્રમનો ઉપયોગ પરિપૂર્ણ થતો. પણ બ્રહ્માએ જે સૃષ્ટિનું સર્જન કર્યું છે ને, એવું ભાગવતમાં એમાં લખ્યું છે કે 4 વખત સૃષ્ટિ બનાવી નિષ્ફળ ગયા બ્રહ્મા. વિષ્ણુના નાભીમાંથી નીકળીને, કમળમાંથી બહાર નીકળ્યા ને, વિચાર કર્યો કે હું કોણ છું, એટલે ગયા અંદર પાછા અને 4 વખત સૃષ્ટિનું સર્જન કર્યું. 4 વખત હવળું ન પડ્યું અને 5મી વખત મનુ અને શત્રુપાને બનાવી અને એમ કીધું કે હવે તમે સૃષ્ટિનું ઉત્પન્ન કરો, તમે પ્રજા બનાવો. તો સ્ત્રી અને પુરુષ બે ભેગા થયા, ત્યાંથી જ આ સૃષ્ટિનું સાચું સર્જન થયું. અને એ આપણને બધા એમ કહે છે કે બાયડીને છોડી દો, બૈરીને છોડી દો, લાકડાની પૂતળીઓ એને હાથ અડાડશો નહીં, ને તો મરી ગયા છો, ભૂંડી દશા થશે, નરકમાં જાશો, ત્યાં સુધી ભટકાડીને મોકલે છે આપણને. અને મારે પૂછવું છે, મેં ભાગવત વાંચ્યું છે, દુનિયાના શાસ્ત્રો વાંચ્યા છે, દુનિયાનો ઇતિહાસ વાંચ્યો છે, મારી સમજણ ટૂંકી છે, પણ એક પણ ઋષિ પત્ની વગેરે વનમાં નથી રહ્યો. એક પણ દેવ વિમાનમાં પોતાની પત્નીને ભેગી લઈને શણગાર સજાવીને જ નીકળે છે. રાધાજીને પહેલાં રાખે છે, સીતાજીને પહેલાં રાખે છે, લક્ષ્મીજીને પહેલાં રાખે છે. અમારા ઉપર શું આટલી બધી દાજ છે કે બાયડીને છોડી દો ને છોકરાને? આ તો ઠીક છે, આપણે હું કહું છું, દશરથજી રામચંદ્રજી જેથી વનમાં વિહાર કરીને ગયા ને, અયોધ્યાના પાદરમાં 4 ખેતરમાં જ્યારે ભૂમિ ઓળંડીને ગયા ને, ત્યાં દશરથ ભગવાનને પ્રાણ છોડી દીધેલા છે. દુનિયામાં કોઈ આવો બાપ? તો દશરથજીને જો રામ વાલા હોય, દીકરા તરીકે, પુત્ર તરીકે કેવા વાલા હતા એનું આપણે વાત કરું. કે વિશ્વામિત્ર આવ્યા ત્યારે કીધું કે મને જાતિ જિંદગીએ 4 પુત્રો થયા છે, એ હું નહીં આપું તમને. અને વશિષ્ઠે જરાક ઈશારો કર્યો એટલે 2 દીકરા આપી દીધેલા અને કાળજું કપાઈ ગયેલું દશરથજીનું. અને રામ રમતા રમતા આવતા ને ઘરે, ત્યારે એને જમવા બેહાડતા, થાળ પીરસી 32 જાતના ભોજન, ધુંગાર્યા, વઘાર્યા, ગળ્યા, મોળા, તીખાન, તમતમતા, ખારાન, ખજૂરિયા, એવા બધાય ભોજન પીરસી અને હોનાનો થાળ બાજોટ ઉપર મૂકતા. અને દશરથ મહારાજ રામ જોવે, એ બાપ રામ હાલ, એ રામ હાલ, રામ હાલ ખાઈ લે. અને રામ રમતો રમતો આવીને સામે બેહે ને, એટલે દશરથજી આમ કરી નામ એક બટકું લઈ અને વલિયામાં બોળી અને રામના મોઢામાં મૂકે. રામના મોઢામાં અંદરથી હેઠું ન ઉતરે ને ત્યાં પાછા રમવા ભાગી જાય. અને બીજો કોળિયો લઈને આમ નામ દશરથજી બેઠા રહેતા. ખાય એક કોળિયો રામ અને તૃપ્તિ થાય. દશરથને આ બાપ કહેવાય ને, આ સંસાર કહેવાય ને, આ ગ્રસ્થાશ્રમ કહેવાય. તો દશરથ એના દીકરાને નથી છોડી શકતા. જશોદાજી ગામના પાદરમાં રથની વાહે દોડે છે, અને તોય હજી અમારી પાસે આ બધું મુકાવી દેવું છે. દેવકીજીની ખબર છે આપણને કોઈને ખબર તો ન જ હોય, પણ માં હતી ને, દીકરાને જન્મ દીધો છે અને મોતના મોઢામાં આપ્યો છે. 6 દીકરાને માર્યા છે, 7મી દીકરીને પછાડીને મારી છે. અને આ દીકરો ત્રિલોકનો નાથ ઉદરમાં આવીને બેઠો, એને દીકરો બનાવ્યો છે. એને એક બચ્ચી ભરવાનો દેવકીજીનો સમય નથી રહ્યો. અને ક્યાં? જેલમાં, હાથકડીઓ, બંધનમાં, અને ત્યાં ગ્રસ્થાશ્રમ માંડ્યો. ગીત તો ગાય છે કે ગામમાં પિયર અને ગામમાં સાસરુની લોલ, પણ દેવકીજીને તો ગામમાં પિયર અને જેલમાં સાસરુની લોલ, ત્યાં દીકરાનો જન્મ આપ્યો. અને દેવકીજી જ્યારે વાસુદેવજી માથે હુંડલો લઈ અને પધાર્યા ને ગોકુળમાં મૂકવા માટે, ત્યારે દેવકીજી શરીર નહોતું હાલતું, તો લડખડિયા લેતા લેતા ઠેઠ દરવાજા સુધી પહોંચી અને વાસુદેવજીને કીધેલું કે એક વખત હુંડલો હેઠો ઉતારો. શું કામ છે દેવી? હવે મોડું થાય છે, તમે જાણો છો કંસ શું કરશે. મને એક બચ્ચી ભરી લેવા દો, મારો દીકરો છે એને માથે મને હાથ ફેરવી લેવા દો. અને દેવકીજી જો આવું કહી શકતા હોય, ત્રિલોકના નાથની માં, તો આજે મોટામાં મોટું જો કોઈ માનવીને સંતોષ આપનારું તત્વ હોય ને, તો સંતતિ છે. દશરથને પૂછો તો ખરા, આ તો દશરથ તો સંસારી છે, કૌશલ્યા સ્ત્રી છે, સુમિત્રા સ્ત્રી છે. કણવ ઋષિને ક્યાં દીકરી એની હતી? તો જેથી દીકરીને વળોટાવી તેથી સંન્યાસી ઋષિ
પળપળ આહુડા પાડે છે કે રે આજ મારી દીકરીને હું વળોટાવીને કોકને સોંપી દઉં છું. જનક વિદેહી કહેવાય, જેનો અવતાર વિદેહી થઈ ગયો, જેને અનાસક્તિ, જેને પ્રભુ સિવાય બીજું કાંઈ દેખાય નહીં. એ સીતાજીને જ્યારે વળોટાવતા ને ત્યારે એમ કહે છે કે જનકપુરીમાં જે પાણીના ધોરિયા હાલેલા ને એ જનક રાજાના છુપા આહુડાના ધોરિયા હતા. વિદેહી હતો, એ દેહી થઈ ગયેલા, એ સંસારી થઈ ગયેલા. અને પછી છેલ્લે સીતાજીના કરિયાવરના ગાડા જતા હતા ને એના સામે જોઈને ઉભા રહેલા. એમાં પોપટ ને મેનાના પાંજરાવાળું ગાડું નીકળ્યું અને જનક રાજાએ કીધું કે આ પાછું વાળી નાખો, આ ન મોકલાય, આ કરિયાવરમાં ન દેવાય. એટલે કોકે કીધું કે આ તો સીતામાં એ પાળેલા છે અને એના નામથી જ જીવે છે, એને પાછા ન વળે, ભલે ને જાતા. જનક રાજા દીકરીનો બાપ થઈ ગયો છે, હવે વિદેહી નથી. એટલે જનક રાજા એક વેણ બોલેલા કે દીકરી સાસરામાં જાય અને એના પિયરિયાનું કોઈ નામ લે ને એ હાહરાવાળાને કોઈને ગમે નહીં. અને આ મેનાન પોપટ આખો દી સીતા સીતા બોલશે ને તો મારી દીકરીને કોક મેણો મારશે, માટે મેનાન પોપટને પાછા વાળી લ્યો. જો બાપ બની જતો હોય વિદેહી જનક, પુત્રી પાછળ કર્મ ઋષિ જો દીકરીને વળાવતી વખતે આહુડા પાડતા હોય, લેવા દેવા ન હોય, અને એક એક ભાગવતની કથામાં પુત્રની માગણી સિવાય બીજું કાંઈ નથી. તપ કર્યા છે, યજ્ઞ કર્યા છે, અને ભગવાન આવ્યા ત્યારે એમ માગ્યું છે કે મને એક પુત્ર દો. શું કામ? કે પુત્ર છે ને, પુત શબ્દ આવ્યો છે પુત નામના નરકમાંથી છોડાવનાર. પુત્ર એ પિંડ મૂકે ને એટલે બાપને છોડાવે, વડવાને છોડાવે, માવતરને નરકમાં જતા છોડાવી દે. તો આ સંતતિ માગીને આખી સૃષ્ટિનો આવો વ્યવહાર ચાલતો હોય અને એમાં મને તમને ત્યાગ કરવાનું તો એવું જ કહે છે કે દીકરા છોડી દો ને પત્ની છોડી દો. નહીં 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 છૂટે, હું સાચી વાત કહું છું. પણ નહીં છોડીને જે તત્વ છે ને એને ડિસ્ટર્બ જ્યાં કર્યા છે ને એ વાત મારે વૈજ્ઞાનિક રીતે આપણે આજ કહી દેવી છે. પહેલે જ દિવસે ફ્રોઈડ નામના એક બહુ જ મોટા માનસશાસ્ત્રના જાણકાર સેક્સોલોજિસ્ટ હતા. અને એ ફ્રોઈડે એવું નક્કી કરીને બધાને દવા આપતા કે કોઈ પણ માનવીના જીવનનો 75 થી 80% વ્યવહાર, પુરુષનો અને સ્ત્રીનો વ્યવહાર વાસના ફરતો જ ફરે છે, બાકીનું બીજું બધું પછી કરે છે, બાકી વાસનામય જ જીવે છે. એ ફ્રોઈડના દવાખાનામાં એક કમ્પાઉન્ડર હતો અને એ એવો જ્ઞાની ભગવાનના ઘરથી લઈને આવેલો, અદ્ભુત વિજ્ઞાનને જાણવાવાળો હતો. અને સાંજે ઓલો પૈસા ગણીને આપે ને કમ્પાઉન્ડર ફ્રોઈડને, ત્યારે છેલ્લે પગે લાગીને કહેતો હતો કે તમને નરકમાં જગ્યા નહીં મળે. એટલે ફ્રોઈડ પૂછતો કાં? તો કે તમે માનવ સમૂહને છેતરાઈના રૂપિયા લ્યો છો, આ પૈસા લ્યો છો, તમને છોડશે નહીં એક દિવસ, જમરાજા તમારી ગળકી માથે ચડી જશે. શું કામ? તો કે તમે આ જે સેક્સની ને વાસનાની જે વાત કરીને બધાને એક્સપ્લોઇટ કરો છો ને, લૂંટો છો ને, એ તમારો અનિતિનો પાપનો ધંધો છે. પછી ફ્રોઈડના એ માણસને વિલ્હેમ રેકને પૂછેલું કે તો શું સાચો રસ્તો શું છે? ત્યારે વિલ્હેમ રેકને ફ્રોઈડના ધંધાને નુકસાન પહોંચાડતો હતો એટલે એને ગાંડો જાહેર કર્યો. અને ગાંડો જાહેર કરીને દેશ નિકાલ કરાવ્યો. એ જે દેશમાં ગયો ને ત્યાંથી દેશ નિકાલ કરાવ્યો. અને અંતે અમેરિકાની ગાંડાની હોસ્પિટલમાં એને દાખલ કરાવી અને મૂકી દીધો, એક પલંગમાં હુવડાવી દીધો. આ ફ્રોઈડે કરેલું એના ધંધાની ખાતર. અને ત્યાં જ્યારે વિલ્હેમ રેક હોસ્પિટલમાં હૂતો પલંગમાં જે બોલતો હતો ને એ એક સમર્થ ડૉક્ટર સાંભળી ગયા. અને એને એમ થયું કે આ માણસ ગાંડો નથી, હી ઇઝ ટોકિંગ સેન્સીસ, આ તો બહુ આપણને મોટી ઊંચી વાત કરે છે. એટલે એને આઇન્સ્ટાઈનને વાત કરી કે એક દર્દી ગાંડો આવ્યો છે પણ એ જે વાત કરે છે ને એ મને એમ લાગે છે કે એમાં કાંઈક તથ્ય છે. તો આઇન્સ્ટાઈન એને મળવા આવ્યા ને આને જે વાતો કરીને આઇન્સ્ટાઈન હજળ થઈ ગયા. આઇન્સ્ટાઈનને કીધેલું કે હું વૈજ્ઞાનિક રીતે હું જે સંશોધન કરું છું એમાં જે મને એક તત્વ ખૂટે છે એ આ માણસ સમજે છે ને જો આને હું સમજી લઉં ને તો હું વિશ્વમાં, માનવ સમૂહમાં, પરમમાં મોટામાં મોટી શાંતિ હું પાથરી દઉં.
એ વિલ્હેમ રેકે શું કીધેલું એ મારે આપને કહી દઉં છું, મારી સમજણમાં નથી. વિલ્હેમ રેકે એમ કીધેલું ફ્રોઈડને કે આ સંસારનું, વિશ્વનું, બ્રહ્માંડનું સર્જન જે છે ને એ વિરોધોનો જોડ છે. એક ને એક નથી ભેગા થતા. અંધારું અને પ્રકાશ, જળ અને ચેતન, ઝેર અને અમૃત, સ્ત્રી અને પુરુષ, પ્રેમ અને વેર, આ બધાય તત્વો ભેગા થાય ત્યારે ડાયાલેક્ટિકલ યુનિયન થાય છે. જે બિલ્ડર હશે એને ખબર હશે કે દેશમાં જે કમાન બાંધે ને, તો કમાનમાં એક વચ્ચે કમાનનો પાણો હોય છે, કાઢી નાખો એટલે આખી કમાન હેઠી પડે. એ જે યુનિયન છે ને, જે જોડનાર તત્વ, એ આ બ્રહ્માંડ બનાવતી વખતે ભગવાનને પડી જતું હતું. એટલે એમને નક્કી કર્યું કયું તત્વ હોય તો આ જોડાણ થાય. અને ત્યારે શત્રુપાને બનાવેલી અને એમ કીધેલું કે તારા શરીરમાં મેં કોસ્મિક પ્રોપર્ટી, આ બધા ઇંગ્લિશ શબ્દોનું ગુજરાતી નથી થતું એટલે હું વાપરું છું, મારો અભ્યાસ નથી. તારા શરીરમાં એવા રસાયણને પેદા કરવાની અંદર આયોજન અને રચના કરી છે કે એનેથી વિશ્વ ઊભું રહેશે, સંસાર ઊભો રહેશે, ગ્રસ્તાશ્રમ ઊભો રહેશે, ભક્તિ ઊભી રહેશે, ધર્મના શાસ્ત્રો ઊભા રહેશે. અને પ્રેમનું રસાયણ છે ને એ તું પેદા કરી શકીશ. પુરુષના શરીરમાં પ્રેમનું રસાયણ પેદા કરવાનું આયોજન નથી, એમ જેનેટિક સાયન્સ પણ માને છે અને વિજ્ઞાન પણ માને છે. અને આવું બનાવવા માટે સ્ત્રીમાં એક કક્ષા જોઈએ, અને એ કક્ષા હોય તો ઓલું પ્રેમ નામનું જે તત્વ છે ને એ રસાયણ બને છે, એ સ્ત્રીના શરીરમાં જ બને છે. અને જો એ ન બનતું હોત તો અભણ, ભણેલ, ધાર્મિક, પાપી, શંખણી, પદમણી સંતાનને જન્મ દે એ જ વખતે એના શરીરમાંથી, લોહીમાંથી દૂધ બનવા માંડે છે. અને આ જે આયોજન જે કર્યું છે ને એ મહાનમાં મહાન પ્રેમ રસાયણનું આયોજન છે. અને એ આયોજનને હિસાબે સ્ત્રી જ સમાજને, દેશને, પુરુષને, કુટુંબને, ગ્રસ્તાશ્રમને, વાનપ્રસ્થાશ્રમને અને એક એક આશ્રમને, એમાં બ્રહ્મચર્ય આશ્રમનું હું બહુ નામ નથી લેતો કારણ કે એમાં વાસના ઇન્વોલ્વ છે, પણ બ્રહ્મચર્ય આશ્રમમાં લઈ જવા માટે કોઈ પણ ઠેકાણેથી કોઈ પણ વાતને લઈ આવો શક્ય નથી બહુ. પણ સ્ત્રી શક્ય છે. સ્ત્રી જો ધારે ને તો વાસના જે શબ્દ છે ને એ તો આંય સુધીનો છે, સીમાડા સુધીનો, શરીર સુધીનો. વાસનાને જો સ્ત્રી અટકાવી દે અને પછી પ્રેમની માગણી, જે સંતોષ નામના તત્વને, મનને જોઈએ છે ને, એ જો સ્ત્રી પૂરું પાડે ને તો મન જો સંતોષ પામે ને એ જ વખતે આત્મા નાચવા માંડી જાય અને ભગવાન એને રૂબરૂ હાજર થઈ ગયો હોય એવું લાગે. એટલે સ્ત્રી છે એ હરદ્વારના બારણા સુધી પહોંચાડી શકે એવી એના શરીરમાં રચના કરી છે. અને આવી ફ્રોઈડે એના ઓલા પાસે જ જાણી, અને એ તો મરી ગયો પછી એને મશીન પણ બનાવેલું, એક પેટી બનાવેલી, અને એ પેટીની અંદર આ પ્રેમ રસાયણ જે બનતું હોય ને એના એવા હવાયુઓ બધા પેદા કરી અને રાખેલું. પણ બિચારો મરી ગયો અને આખી દુનિયામાં હેરાન થઈ ગયો. હવે કૃષ્ણ પરમાત્મા ઉપર આપણે આવીએ. કૃષ્ણ પરમાત્માએ નક્કી કર્યું છે કે અત્યાર સુધીના આખા ઇતિહાસમાં માનવ જો વધારેમાં વધારે ઠેબે ચડ્યો હોય તો વધારેમાં વધારે ઠેબે ચડીને કુરુક્ષેત્રના મેદાનમાં 18 અક્ષોણી સૈન્યનો વિનાશ કર્યો ને એના બીજ ક્યાં છે? તો સ્ત્રી અને પુરુષથી સંતાન નથી પેદા થયા. કોઈ યજ્ઞથી થયા છે, કોઈ ભસ્મથી થયા છે, કોઈ આશીર્વાદથી થયા છે, કોકની કૃપાથી થયા છે. અને એવી રીતે પેદા થયેલી પ્રજા, સંતાન જે છે ને એ કુરુક્ષેત્રના મેદાનમાં લઈ જઈને ઊભા રાખ્યા છે. એટલે કૃષ્ણ પરમાત્માએ ગોપીઓનો આશરો લીધો છે. ગોપીઓ કાંઈ એમનું સાધન નથી. પણ જ્યારે રાધાજીને પહેલવેલા જોયા ને ત્યાં સુધી કૃષ્ણ પોતે મૂંઝાતા હતા કે મારે જનતાને સમજાવવું હોય તો કઈ વસ્તુ દેખાડવી જોઈએ. તો બંસરી વગાડતા હતા અને જબ દેખી વૃષ ભાનુજા હિય બેઠ હુચી હુક, હું તો હુક લાગી ગઈ શરીરમાં કૃષ્ણ ભગવાનની. બંસી હોઠન પે રહી અને ફેર રગી નહીં ફૂંક. કૃષ્ણ ભગવાનનો હાથ થીજી ગયો બંસરી ઉપર અને ફૂંક ન મારી કે રાધાજીને જોયા ત્યારે. અને એ જ વખતે એમને નક્કી કરી નાખ્યું બસ
આ થાંભલીમાંથી મારે આખા જગતના ભાગવતનો અને ગોપીનો ઉપદેશ આપવો હોય તો રાધાજીને આશરો લઈને જ મારે આ બધું કરવું જોઈએ. એટલે રાધા કૃષ્ણ અને બધી વાતમાં જ્યાં હું અહીંયા રાધાને અને ગોપીને લઈ આવી અને જગતને સમજાવ્યું છે કે પ્રેમ રસાયણ જો તમે પેદા કરશે સ્ત્રી તો ગ્રહસ્થાશ્રમમાંથી એક ડગલું બહાર જવાની કોઈને જરૂરિયાત નથી. અને એવો સ્ત્રીની જવાબદારી છે એવું નથી. પણ લોક સંસ્કૃતિએ નિદાન કાઢ્યું છે કે જ્ઞાન છે ને એ ભગવાનના બારણા સુધી પહોંચાડે, પણ ભક્તિ નામનું તત્વ છે ને એમાં જો પ્રેમ ભળી જાય ને અને જો સ્ત્રી ટેકો આપી દે ને એને પડખેથી તો હરદ્વારના બારણા સુધી માનવીને મૂકી આવે. એ ગોપીના લક્ષણો અને રાધાના લક્ષણોનું ભાગવતમાં સંપૂર્ણ વર્ણન છે. અને એ વર્ણનનું લોક સંસ્કૃતિએ મેઘાણીનું એક ગીત છે, એ અમે આપને સંભળાવી દઈએ. આપે બધાએ સાંભળ્યું છે. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હજી ગીતની એમ નામ પ્રોગ્રામ પૂરો થાય એટલે સાંભળવાની ગણતરી રાખી છે બધાએ, પણ લોક સંસ્કૃતિની રીતે હું સમજાવું. મેઘાણીએ તો લખ્યું છે, ભગવાનને ચેલેન્જ આપી છે, ગરજ હોય તો આવને ગોતવા હું સીધે આવું હાથ હરી. મારે હવે તને નથી ગોતવો. તને જો મારો જો કાંઈ જરાય માનવ તરીકે મારામાં પ્રેમ છે એ જો તને ખબર હોય ને તો તું બિલખાઈ ગયો તો મને ગોતવા આવજે. ગરજ હોય તો આવને ગોતવા હું સીધે આવું હાથ હરી. આવું મેઘાણીએ ગાયું. એ મેઘાણીએ આ ગીત લખ્યું છે. એમાં પહેલો જ અંતરો છે કે ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ હું પામ્યો કસુંબીનો રંગ. માના ઉદરમાંથી બહાર નીકળીને આપે જોયું છે, બધાનો અનુભવ છે કે બાળકનો જન્મ થાય એટલે પેલું રુદન શરૂ થાય. એને કાઠિયાવાડ, કચ્છ અને ગુજરાતમાં એમ કે બાપા જેના ઘરમાં બાળાહાદ નથી પડ્યો ને એના ઘરનું જડા બેઠ જાય. બાળાહાદ એ પહેલો હાદ છે. બાળકનો જન્મ થાય ને જે રોવે ને, અને દુબળા માણસ શું કરી શકે? એની પાસે સાધન શું છે? ઘરે દીકરો થાય એનો વાવડ કેમ દે દુનિયામાં? સંદેશો ગામને કેમ કરે? એટલે નથી પતાહા વેચી શકતો, નથી હાકર વેચી શકતો, નથી કાંઈ કરી શકતો. એટલે એક ફૂટલી થાળી છે ને એને એક દંડીકો લઈને વેલણ લઈને વગાડવા માંડે ને ગામને ખબર પડે કે ઓગળભાઈની દીકરાનો જન્મ થઈ ગયો, નહીં તો થાળી ન વાગે. થાળી વગાડીને જેને દીકરાના વધામણા કર્યા છે. અને આવા મા પાસેથી જન્મ લીધા પછી પહેલું રુદન થાય અને રુદન પછી તરત જ પોષણ શરૂ થાય. એ પોષણ આપનારી મા જે છે ને એના શરીરમાં લોહીમાંથી દૂધ બનાવી અને એ જે વખતે જે પાવા માંડે છે ને એ ધોળા ધાવણ કેરી મારી જનની પાસેથી મેં પીધો કસુંબીનો રંગ. બીજે પગથિયે શું પીશે એ પછી હું કહું. મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. હે માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. ઓ રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ. ઓ રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ. હે માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ત્રણ તત્વોમાં સૌથી પહેલી જો કોઈ પાસે આવતી હોય તો માં આવે છે સ્ત્રીના સ્વરૂપમાં. તરત જ બેન આવે છે. મારી બેનને કંઠે નીતરતા હાલરડામાં હા હા શું બેને પાયું હોય છે? બેન પાસે એવું શું રચના છે
પણ એ તો જેને ખબર હોય એ બેનને જ ખબર પડે, ભાઈનો વિષય નથી. વીર પહલીને દિવસે મારા ગામમાં હું જોતો તો 25 છોકરીઓ બહાર નીકળી અને વીર પહલીને દી હાથમાં ત્રાગડા લઈ અને ભાઈને ગોતીને ગીતડા ગાય છે. એમાં એક 8 વર્ષની દીકરી મારા પાડોશમાં હતી, બહાર રમવા ન નીકળી અને હું એના ઘરે ગયો એટલે મેં એને પૂછ્યું કે બેટા તું કેમ બહાર રમવા નથી ગઈ? મારે ભાઈ નથી. ડળાક 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 આહોડા પડવા માંડ્યા. 8 વર્ષની દીકરીને ભાઈની ગેરહાજરી હાલે છે તો ભાઈ શું છે? ભાઈ સમજે કે ન સમજે? પણ ઈ બેન વીરપહલીની દી એક ઉતરનો ત્રાગડો લઈને આમ કરીને આમ ભાઈને જમણા આંચે ત્રાગડો ઉતરનો બાંધી દે અને લાંબા હાથ કરીને આમ જ્યાં મીસડા લઈને ટાચકા ફોડે ને એના 3 ભુવનમાં અવાજ સંભળાય. આ બેન કહેવાય. એવા બેનીને કંઠે મારી બહેનીના 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 હો બહેનીના મારી બહેનીના કંઠે નીતરતા હાલરડામાં ઘોડો કસુંબીનો રંગ રાજ્ય में घोड़ो कसुंबीनो रंग हो राज्य में घोड़ो कसुंबीनो रंग પણ ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાડો એ ચોળો કસુંબીનો રંગ હો રાજ મને लाग्यो कसुंबीनो रंग हो राज मने लाग्यो कसुंबीनो रंग હવે ત્રીજું ઠેકાણું આવે છે ગ્રસ્તાશ્રમનો પાયો થાંભલો. મારી વહાલી દિલદારાના પગની મહેંદીએથી. અરે પુરુષ છો તું, સ્ત્રીના મોઢા ઉપર તને હેત કરવાનો અધિકાર છે, તારી આવડત ઈ છે. પણ વહાલી દિલદારાના પગની મહેંદીએથી મેઘાણી કહે છે કે મેં ચૂમ્યો કસુંબીનો રંગ. લાલ ઘૂમ પાનીઓ હાલે ત્યારે કંકુની ઢગલીઓ પડતી હોય એવો, ચકલું હેઠ જ નીકળી જાય એવો રૂપાળો પગ હોય અને એવી પદમણી સ્ત્રીને એની દિલદારાના પગની મહેંદીએથી મેં ચૂમ્યો કસુંબીનો રંગ. મારી વહાલી દિલદારાની પગની પાની પરથી ઝૂમ્યો કસુંબીનો રંગ हो राज्य में चूम्यो कसुंबीनो रंग हो राज्य में चूम्यो कसुंबीनो रंग મારી વાલી વાલી દિલદારાની વાલી દિલદારાની મારી વાલી દિલદારાની પગની પાની પરથી ઝૂમ્યો કસુંબીનો રંગ राज्य में चूम्यो कसुंबीनो रंग हो राज्य में चूम्यो कसुंबीनो रंग ઓલા ભગતોના તંબુરથી ટપકેલો મસ્તી ઘર ચાખો કસુંબીનો રંગ હો રાજ राज मने लाग्यो कसुंबीनो रंग हो राज मने लाग्यो कसुंबीनो रंग हो राज मने लाग्यो कसुंबीनो हो राज मने लाग्यो कसुंबीनो हो राज मने लाग्यो कसुंबीनो આપે કસુંબીનો રંગ ગીત કેટલી વખત સાંભળ્યું છે, પણ આ રંગની જે વાત છે ને, કસુંબીનો છોડ થાય છે, વનસ્પતિ છે. અને એના જે બિયા હોય ને એ બિયાને ભાંગી ઉકાળી એનો પાવડર કરી અને એની અંદર જે કાઠિયાણી, ગરહાણી, રજપૂતાણી અને ચારણ બાઈઓ નહીં, જીમીઓ જે છે ને, જીમી તેપાડું જે પહેરે ને એ એમાં રંગે, ખત્રી ન આપે. અને એમાં જે રંગ્યું હોય ને ચૂંદડી, એમાં રંગે લાલ કસુંબલ રંગની કે એ ચૂંદડી રંગે, એના ઉપર પછી બીજો રંગ ન લાગે એ માટે કસુંબીના બિયાના રંગમાં લુગડા બોળી અને રંગે, એનું નામ કસુંબીનો રંગ કહેવાય. અને આ માતાના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ બેનના કંઠેથી નીતરતા હાલરડામાં
વાલી દિલદારના પગની મહેંદીએથી, અને ચોથું એમ કીધું કે કોઈ ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભરે, મેં ચાખ્યો કસુંબીનો રંગ. આ સીધો હરદ્વારથી વૈકુંઠમાં જવાનો, શાંતિ પામવાનો સીધો રસ્તો આ દેખાડે છે. એટલે કૃષ્ણ ભગવાને ગ્રસ્થાશ્રમને સાધનાશ્રમ બનાવ્યો છે. ચારેય આશ્રમને ભાંગી એના લાકડા, એનો ભૂકો એ બધુંય બાળી અને કોઈ કુંભારની ઘોડે ચાકડાની પહેલાં આગળ ચીકવી અને પછી એના ઉપર બનાવીને સાધનાશ્રમ બનાવ્યો છે. અને એ સાધનાશ્રમનું એક સ્વરૂપ લોક સંસ્કૃતિ જે સમજી છે ને, એ આપને પાછો ફરીનું વૈજ્ઞાનિક અણસમજણ સમજીને સાંભળી લેજો. આવું સજ્જન બાપુએ જે કીધું ને બધું, એ બધું કેટલું સાચું, એટલું બધું છે કે આપ બધાને હું જોઉં છું ને ત્યારે મેં મનથી મારે નક્કી કરેલું કે જાતી જિંદગીએ કોઈ એવો પ્રસંગ, એવી ઘટના બને કે મને વિશ્વના દર્શન થાય, મને બ્રહ્માંડના દર્શન થાય, મને પવિત્ર માનવીઓમાં બેસી અને મારી હું બોલું ને એ સાંભળે, અને એ જે સાંભળ્યું હોય પાછું મને કે આવું આદાન પ્રદાન થાય એવો યોગ બને. એટલે આપને હું વૈજ્ઞાનિકને એવી બધી વાતોના શબ્દો વાપરું એ કાંઈ બહુ માનવું નહીં, પણ છતાંય હું કહી દઉં કે લોક સંસ્કૃતિ જે માને છે ને, એ હાલરડાથી શરૂ કરે અને સંતાનને જે હાલરડામાં ગાય અને જે રસ પાય છે ને બેન, માં જે પાય છે ને, એ રસ આખી જિંદગીમાં ઊભો થઈને ઊભો રહે છે ને, એ મરદ બને છે. સૌથી પહેલી કૃષ્ણ પરમાત્માના જીવનમાં પૂતના આવેલી અને પૂતના વિરોધ માતા બનીને આવેલી, ઝેર લઈને આવેલી. વૈજ્ઞાનિક જે વાત છે ને એ મારે આપ મને પાછું કોઈક દિવસ કોઈ ડૉક્ટર, કોઈ સાયન્સના વિદ્યાર્થી, કોઈ વિજ્ઞાનના વિદ્યાર્થી હોય ને તો મને પાછા આવીને આમાં મને મારી ભૂલચૂક કોઈ સુધારજો અને મને સમજાવજો. પણ હવે જેનેટિક સાયન્સ કહે છે ને, લોક સંસ્કૃતિ જે સમજે છે એ, એક માતાએ પોતાના બાળકને ગર્ભને ઉદરમાં રાખી અને 9 મહિના થાય એટલે જન્મ આપે છે. આ આપણે આખી પૃથ્વીનો બધાય માનવીના સૃષ્ટિના સર્જનમાં આ આપણે શિરસ્તો જોયો છે. આપને એ ખ્યાલ હશે કે ગાયને ઉદરમાં જે ગર્ભ રહે ને, એના વાછડાનો જન્મ 9 મહિના અને 13 દિવસે થાય. એટલે ગામડામાં વાતું કરે તો એ એવી કરે કે ગા તો બાપા એ તો વૈકુંઠનું દરબાર છે, એ તો નવાતેરી કહેવાય. એટલે નવાતેરી એટલે 9 મહિના ને 13 દિવસે સર્જન કરી અને બ્રહ્માંડ ઊભું કરી દે, એક વાછડું આપી દે પૃથ્વી ઉપર. એટલે ગાયને નવાતેરી કે, ભેંસને દશાવીસી કે, થોડીક જડતા છે અંદર. એટલે ભેંસને 10 મહિના અને 20 દિવસ થાય એટલે એના પાડરૂનો જન્મ થઈ જાય. હવે દુનિયાની આખી પશુની સૃષ્ટિમાં આપ જો જરા કંઈ નજર નાખશો તો અમે જે અભ્યાસમાં સાંભળ્યું છે એ કે એકેય પશુના બાળકને એનું અસ્તિત્વ, એનું જીવન ટકી રહે, એનો વિનાશ થાય ત્યાં સુધીનો જે સમય છે, જે ગાળો છે, એ ગાળામાં નભી રહેવા માટે, ટકી રહેવા માટે, એના અસ્તિત્વને ઊભું રાખવા માટે જેટલા સાધનની જરૂરિયાત હોય એટલી બધી સમજણ પશુને એના માતાના ઉદરમાંથી મળે છે. કોઈ જનાવરને તરતા નથી શીખવાડવું પડતું, કોઈ જનાવરને બોલતા નથી શીખવાડવું પડતું, કોઈ પણ જનાવરના બાળકને પોતાનું પોષણ ક્યાંથી મેળવવું એ શીખવાડવું નથી પડતું. એને એક એક વસ્તુ આવડે છે. એક માનવીને જન્મે ત્યારથી રોતો હોય ને એને છાનો રાખી અને પછી 25 વર્ષ સુધી બધુંય શીખવાડવું પડે છે. એક પણ વસ્તુ એને આવડતી નથી એમ કહે છે. અને છેલ્લે માં પછી કોટ ભરી દીકરાને પરણાવે, પોળી પોળી હાલે. અમારે ગામડામાં તો કે મને હુંય કહેતો, એવું નથી કે ન સમજાય, આપને બધાને સમજાય. પણ પહેલા દીકરાના લગ્ન હોય ને, જાજી માનતાનો થયો હોય ને એ દીકરાના લગ્ન લે ને, એની માં જે હોય ને જનેતા, એને તમે 100 બાયુના ઘેરામાં મૂકી દો ને અને પછી મને એમ કહો કે આમાંથી વરરાજાની માને ગોતી લ્યો.
તો જરાય અઘરું નથી હો. ડળખડ ડળખડ ડોળા થતા હોય, હાંફળીને ફાંફળી દોડતી હોય, પોલકા ઉપર પોલકું પહેરી લીધું હોય, એક આંખમાં આંજણ આંજ્યું હોય ને એક આંખમાં રહી ગયું હોય, ખેબે ચડાવતી જતી હોય, તપેલા ને બધું ઉડાડતી જતી હોય ને ફંગોળા ફંગોળ ઓસરી ને ફળિયું બધું વાળતી જતી હોય, એમ ભાગા ભાગ કરતી હોય. ન બોલાવવાનો એને બોલાવીને મોઢામાં લાડવાના બટકા મૂકે અને જેને બોલાવીને ખવડાવવાને પગે લાગવા હોય એને બહાર કાઢે. બારા જાઓ અટાણે ક્યાં આવ્યા તમે? આ શું છે? પહેલા દીકરાના લગ્ન વખતે માને એક જે એના જન્મ વખતે જે પીડા હતી ને એ પીડા બધી મટી અને ગાંડ પણ આવે છે. અને એ ગાંડ પણ એ જ માં એ જ દીકરાની વહુ ઘરે આવ્યા પછી 6 મહિનામાં વાવડ પૂછો. અમારે એક ભાઈ હતા તેના દીકરાના લગ્ન થયા, નહોતું હક પણ થતું, બહુ કાશ થયેલી. પ્રવીણભાઈ નામ કોઈનું, અરે પ્રવીણભાઈ આ તો તમારું નામ, આપણે પ્રવીણભાઈને બીજું રાખો, ખીમચંદ નામ રાખો હાલો. એ બધા ખીમો ખીમો કરે કે ખીમાની માએ કે હક પણ ગોતવા હારું થઈને આખી દુનિયામાં કન્યાઓ જોઈ, પણ એકે કન્યા પસંદ ન પડે. ખીમચંદને ખીમાને જ કાંઈ લેવા દેવા નહોતું હો. એ તો બહાર ચાની લારીએ રકાબીઓ લઈ અને ચા ચાટતો હતો. એને કાંઈ લગ્નની બહુ ભાન નહોતી ક્યાં હક પણ થાય છે, પણ એની માને એમ કે મારો દીકરો તો એવો લેગાવું વહુ એને, એટલે ચારે કોઈ હક પણ જોવે ને બહે કન્યાઓ ના પડેલી. અને ગામને એમ કીધેલું કે હવે આમનો ખીમો પરણી શકે એવું નથી કાંઈ. અને એ ખીમાનું પછી હક પણ થયો. એટલે હું એની મા પાસે હરખ કરવાઈ ગયો. મેં તો બહુ ખુશી થયો, આપણે ભાઈ ખીમાભાઈનો હક પણ થયો એટલે જ ખીમો કહેવાય નહીં ને. એટલે મેં કીધું આપણે ખીમાભાઈનું ટેવાળ થઈ ગયું એટલે હક પણ થઈ ગયું. હું બહુ ખુશી થયો એટલે હરખ કરવા આવ્યો છું. એટલે મને કે સારું થયું તમે આવ્યા, તમે તો સમજણા માણસો, બધું દુનિયામાં જોવો છો, જાણો છો. અમારે તો કહું છું કોઈ વાતે મેળ નહોતો ખાતો. કોઈ કન્યા હારી હોય તેના બાપમાં ઠેકાણું ન હોય, બાપ હારો હોય કન્યામાં ઠેકાણું ન હોય, અને એની માં ફૂહડ જેવી હોય, થાંભલી વાળી બાજતી હોય ને આવાને આપણા ઘરમાં લાવીને શું આપણે કરે. એટલે અમે 1000 રીતે બધું વિચારીને છેલ્લે અમને જેવું જોતું હતું એવું જ મળી ગયું. અને અમારા ખીમાએ કીધું બસ જૈસા મેને સોચા થા એસા જ તું હે, બાકી પછી લોચાની વાત પછી કરશું, પણ જૈસા મેને સોચા થા એ જે જોયું ને એટલે બધાય અમે રાજી થયા. ને પછી પરણાવ્યો ને 2 મહિના પછી હું હરખ કરવાઈ ગયો. મેં સારું થયું માસી આપણે ભાઈને પરણાવી દીધા ને લગ્ન કરીને ખેમ ઘરે આવી ગયા, વહુ આવી ગયા. હવે તમારે તો હવે એ ભગવાનના દર્શન કરો ને માળા હા કરીને નિહાકો નાખ્યો. મેં તું કેમ માસી આમ કરો છો? અરે રે મને કે ભાઈ કંઈ કીધાની વાત નથી. કોઈના પેટમાં આપણે ઊંડા ઉતરી ન હોય કે અમને આડો એરોય ન ઉતર્યો, નહીતર આ ઝેરના ઝાડવા આ આફતના પડીકા અમારા ઘરમાં હોય. આ એની માને પૂછો તો આ એક જ દીકરીને જણી અને ખાટલો ઉફરો કરી નાખ્યો છે. આ તો દીકરી બાપા ખોપ ખોદી નાખ્યા છે, અમારા ઘરમાં ગોળાના પાણી હૂકવી દીધા છે, રાંધ્યા ધાન રજળાવ્યા છે. આવી બધી વાતો કરીને કહેવા માંડ્યા. તો મને એમ થયું કે આ 3 મહિનામાં એટલો બધો ફેરફાર થઈ ગયો. તો મેં કીધું માસી તમે તો બહુ હોશિયાર છો ને, તમે તો માણસનું પારખ્યું છે તમને. અને તમે આ બધું જોયું ત્યારે તમે મને વખાણ કરતા હતા કે અમે તો કઠોળે હાથ નાખ્યો છે ને 2 છીપનું મોતી છે ને અમારે જોતું એવું જ જડ્યું છે. આ બધું તમે મને કહેતા હતા ને આમ કે પછી નિહાકો નાખીને મને કે બાપા કોઈના કરમ કોઈને છોડતા નથી, અમને આડો એરુય ન ઉતર્યો અને અમે આ ખોપ ખોદ્યો ઘરમાં. હવે આવું જે બધું આ કહે છે ને એ 9 મહિનાના જન્મ થયેલા માનવીની ભાષાનો આ વ્યવહાર છે. જેનેટિક સાયન્સ એમ કહે છે કે માનવીને 9 મહિનાના ઉદરમાં વાસ જે છે ને એ પૂરતો નથી. માનવીને સંપૂર્ણ મહામાનવ બનાવવો હોય, કોઈ ભક્ત બનાવવો હોય, કોઈ દાતાર બનાવવો હોય અને કોઈ વીર પુરુષ બનાવવો હોય તો એની માના ઉદરમાં એને 21 મહિનાનો વાસ કરવો જોઈએ એવું જેનેટિક સાયન્સે કીધું કે સંપૂર્ણ માનવી તો બને. હવે જેનેટિક સાયન્સને આવી બધી ખબર પડતી હશે, પણ આપણે પૂછીએ કે 21 મહિનાનો યોગ ખરો રહી શકે? તો દાખલા છે, આમાંય છે, કેટલાય ભાગવતમાં છે, ઇતિહાસમાં દાખલા છે. સુખદેવજી પણ 16 વર્ષે જન્મેલા,
કેટલા પેટમાં રિયેલા ઉદરમાં. પણ અમે જે સ્ત્રીને સમજાવવાની જે કોશિશ કરી છે ને કૃષ્ણ ભગવાનના આશરા લઈને, ગોપીને ને રાધાનો ઠેકો લઈને, કે સ્ત્રી પાસે એવી શક્તિ છે. અને હવે એ શક્તિની વૈજ્ઞાનિક સ્વરૂપ હું નથી સમજતો, પણ તોય હું કહું છું કે અવાજની દુનિયા જે છે ને, અવાજની દુનિયા એ પાંચમું તત્વ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. અને આકાશમાં ઓમ શબ્દ, નાદ વૈભવ, અવાજનું પહેલું સ્વરૂપ એ ત્યાં જઈને બેઠું છે. અને એ જ્યારે યાત્રાએ નીકળે ને ત્યારે સર્જન કરવા જે યાત્રાએ નીકળે છે એ તત્વ. અને એ તત્વ માના શરીરમાં 7 કુંડાળા ફરે. 40 દિવસે અવાજનું એક કુંડાળું પૂરું થાય, એક વર્તુળ. આ વિજ્ઞાન કહે છે કે આજે હું જે શબ્દ બોલ્યો હું ને, એ શબ્દ સારો હોય તો સામેવાળો ગળી જાય, એના શરીરમાં ઉતરી જાય, એના અણુ પરમાણુ. પણ જો મેં ગાળ દીધી હોય ને, અને જો એ ભક્ત હોય ન સ્વીકારે ને, તો એ ગાળ ફરતી 40 દિવસે જ્યાં એનો જન્મ થયો છે અહીંયા આવીને ઊભી રહે. એ શબ્દો, એ અક્ષર, એ દુષ્ટતા, એ એનું ઇવિલ એલિમેન્ટ જે છે ને, એ અહીં આવીને ઊભું રહે. તો ઘણી વખત મેં ઘણા બહેનોને એવું કહેતા સાંભળ્યા છે, આદમીને સાંભળ્યા છે, કે આજ કંઈ ખબર નથી પડતી, પણ સવારથી જીવ બહુ મૂંઝાય છે, કંઈ બન્યું નથી, કંઈ થયું નથી, કંઈ કોઈને વજ્યા નથી, બોલ્યા નથી. ત્યારે મને એમ થાય કે 40 દિવસ પહેલાં કાંઈક બફાટ કર્યો હશે તમે, અને એ હવે ફરતો આજ તમારા હોઠ ઉપર આવ્યો છે, એટલે તમને ડિસ્ટર્બ કરે છે. એ તમને ખબર નથી કે આ કોણ ડિસ્ટર્બ કરે છે. તો હવે મારી સમજણનો તમે અહીંયા બધા ડૉક્ટરના પત્નીઓ તો બેઠા છે, ડૉક્ટરો બેઠા છે, થોડાક મારા સમજણા સ્નેહીઓ છે એ પણ બેઠા છે. 40 દિવસની 7 યાત્રા માના શરીરમાં ઉદરમાં નાદ વૈભવની થાય, અવાજના તત્વની, 5મા તત્વની. તો 7 કુંડાળા ફરે 40 દિવસની યાત્રાના, એટલે 280 દિવસ થાય, 7 ચોક 28. અને 280 દિવસમાં એના 7 વર્તુળ જે પૂરા થયા ને, એનેથી જે માનવી જન્મો ને, એની વાણીમાં કટુતા હોય, એની વાણી કોઈક વખત કડવી થાય, પણ મીઠી અને સત્ય પાસે ને પ્રેમ પાસે જઈને ઊભી રહે એવી વાણી કોનામાં થાય? 21 મહિનામાં જેના ચક્કર ફર્યા હોય, એટલે 7 આ ફરે અને 33 બીજા ફરે, તો 40 કુંડાળા જેના શરીરમાં ફેરવવાની જે સ્ત્રીમાં એની કોસ્મિક પ્રોપર્ટીમાં એને સમજણથી, ભગવાનની કૃપાથી, પૂજાથી, પાઠથી, યજ્ઞથી જેના શરીરમાં જે માતાએ આ તૈયારી કરી રાખી હોય ને, એનો પુત્ર ભલે 9 મહિને જન્મ થાય, 280 દિવસે જન્મ થાય, પણ 21 મહિનાનો કરવાનો પ્રોસેસ એના શરીરમાં થઈ ગયો હોય. અને આવી જે માતા હશે ને, એની વાણીની એક દિવસ તો તપાસ આપ કરજો કે એક પણ અશુભ શબ્દ મોઢામાંથી નહીં નીકળતો હોય. રામચંદ્રજીને વનવાસ આપ્યો ત્યારે રામચંદ્રજી આવીને પહેલું વેણ એ બોલેલા, માં મને મારા પિતાએ વનનો રાજ આપ્યો, બાજવું જોઈએ ખરી રીતે. અને કૌશલ્યામાએ એમ કીધું કે બેટા તારો પિતા કહે તારે બધું માનવું જોઈએ, એની આજ્ઞા પાળવી જોઈએ. એક પણ ભાષા મંથરા પછીથી જે ઠેઠ સુધીની ભાષાનો પ્રકાર ભરતજી બહારથી આવીને જે બોલે ને, એ આખી ભાષા જો સાંભળો ને રામાયણની, તો એમ થાય કે વાહ ભાઈ વાહ. ઘડીક રામ ઊંચા લાગે ત્યાં એનાથી આગળ સીતાજી બોલે તો એનાથી ઊંચા લાગે, સીતાજી બોલે એનાથી ઉર્મિલા બોલે એનાથી ઊંચા લાગે, ઉર્મિલા બોલે એનાથી સુમિત્રાજી બોલે તો એથી ઊંચા લાગે, એ બધાય બોલે ને એમાંથી લક્ષ્મણજી બોલે તો એનાથી ઊંચા લાગે, અને બધાય બોલે એના કરતાં ભરતજી બોલે. તો આ બધું આખું રામાયણનું તત્વ છે ને, એ નાદ વૈભવ અવાજ ઉપર ઊભું છે. અને અવાજનું તત્વ જેનું બગડ્યું એના ઘરમાં કુસુમ થયા વગર રહે નહીં. એટલે નાદ વૈભવને જે સમજે એ સ્ત્રી પ્રેમના પ્રકારથી જ અવાજમાં મધુરતા આવે. અને કૃષ્ણ પરમાત્માએ આ પ્રેમના રસાયણનું સમજાવવા માટે જશોદાજી હારે, દેવકીજી હારે
અને ગોપીઓ હારે ને રાધા હારે આખો જે એમને પોતાના જીવનનું મહાકાર્ય, મહાભારત તો બહુ જ લોક સંસ્કૃતિને નિમિત્તે નાનામાં નાનો પ્રકાર છે. મહાભારત તો દુષ્ટનો વિનાશ કરવા હતું, પણ કૃષ્ણ પરમાત્માએ તો આવી અને આખી શાંતિનો ફેલાવો માનવી પાસે કયા સાધનથી થાય. એટલે જે આ શરીરની જરૂરિયાત છે એ સૌથી પહેલું શરીરને સુખ જોઈએ છીએ, મનને સંતોષ જોઈએ છીએ અને આત્માને શાંતિ જોઈએ છીએ. અને એ વ્યાસજીને અશાંતિ મળેલી, એ અશાંતિનો કોઈ પણ હિસાબે નિકાલ કરવા માટે એમને આ ભાગવત ગ્રંથ લખ્યો છે. અને આ ભાગવત ગ્રંથને અંદર કૃષ્ણ ભગવાને પોતાની નાદ વૈભવનો અવાજના તત્વથી જે અંદર તત્વ મૂક્યું છે ને એવું લખ્યું છે અંદર, પણ એને કથાની રીતે નહીં સમજવું જોઈએ. કૃષ્ણ ભગવાને એમ કીધું છે કે હું મારું તેજ આમાં મૂકું છું, એ નાદ વૈભવ મૂક્યો છે. અને સમાધિની ભાષા છે એમની, આ વાંગમય સ્વરૂપ છે, અવાજનું સ્વરૂપ છે. જેટલા સાંભળે, જેટલા બોલે, એ બધાને ક્યાંક ને ક્યાંક એક પગથિયું ઊંચે ચડવાની તક આપે એ આ ભાગવત આપે છે. 7 દિવસ સાંભળવાનું છે, તો આપે તો 7નું વર્તુળ મેં કીધું એ આપને સમજાણું. હવે 7 દિવસની કથા શું કામ? તો ધુંધુલીની વાર્તામાં તો એવું લખ્યું છે કે એક વાંસ બાંધ્યો છે, અને વાંસની અંદર જે ગાંઠો છે ને, કાતળીએ એ પહેલો દિવસ થયો ને જ્યારે કથામાં સુખદેવજીએ જે શરૂ કરીને જ્યાં પહોંચ્યા ને ત્યાં પહેલી ગાંઠ ફટ દઈને તૂટેલી, બીજી ગાંઠ બીજે દિવસે તૂટી, અને 7મે દિવસે જે ગાંઠ તૂટીને ત્યારે પરમ શાંતિનો અનુભવ પરીક્ષિતને થયેલો અને બધા ઋષિમુનિઓને થયેલો. 7 ગાંઠનું જે બંધન છે ને, એ બંધનની ગાંઠને તોડી નાખવા માટે માંડવામાં એક ગાંઠ બાંધે છે સ્ત્રી અને પુરુષ વચ્ચે, કે આ તારી 7ય ગાંઠને હું એક ગાંઠમાં બાંધી દઉં છું અને આ તું છોડી દેજે. અને સ્ત્રી જ છોડી શકે, એટલે હું સ્ત્રીના વખાણ કરવા માટે અને પુરુષનું નબળું બોલવા માટે આ કથાનું આયોજન નથી. પણ હર કન્યાને આપ લગ્ન વખતે જોજો તો એનામાં એક પ્રતિભા અને તેજ વધતું જતું હોય છે, કારણ કે એની અંદર શ્રદ્ધાનો અને એક પ્રેમ રસનો દીવડો પ્રગટ્યો છે. અને પુરુષને એ પ્રગટતો નથી, વાસનાની ગાંહડી લઈને ઠેઠ માંડવામાં પહોંચે છે. તો વરરાજાના મોઢા ઉપરથી જોજો તો થોડુંક તેજ તમને કાયમ કરતાં ઓછું થયું હોય એવું લાગે, અને કન્યાના મોઢા ઉપર જબરજસ્ત તેજ હોય એવું લાગે. એનું કારણ એ છે કે જે યાત્રા છે ને એ સ્ત્રીની વાસનાની યાત્રા નથી, પુરુષની વાસનાની યાત્રા છે. અને સ્ત્રી જ્યારે વાસનામાંથી કોઈને મુક્ત કરાવી દે ને, તો પુરુષનો જે પ્રકાર છે ને એ હરદ્વારના બારણા સુધી પહોંચી જાય. અને આ કથાના વિભાગમાં આગળ જતાં જતાં અર્જુનને શું થયું, ધર્મરાજાને શું થયું, જશોદાજીને નંદરાજાને શું અનુભવ થયા, એ બધાય તત્વની લોક સંસ્કૃતિની દ્રષ્ટિ રાખી અને લોકની દ્રષ્ટિએ અમે થોડાક અમારી સમજણ મુજબ અમે આપને કહેવાના છીએ. એમાં સતીત્વનો અમારી પાસે બહુ મોટો પ્રયોગ છે. હવે આપને આગળ જઈને કહેવું એમ થોડુંક કહીએ દો તો કાલ કોઈ નોય આંટો આવે એવું બને. પુરુષ જાતમાં જે વાસનાથી પર થઈ જાય ને એને દેશની ભાષામાં જતી કે. આમ જતી શબ્દનો ઉપયોગ એમ કર્યો છે, કોઈને લૂંટી લ્યો ને છેતરી જાઓ ને તો એમ કે મને તો હાવ જતી કરી દીધો એને. પુરુષ જાતમાં જતી 4 છે અને સતી 6 છે. 6 સતી અને 4 જતીનું ઇમ્બેલાન્સ છે. એટલે એનો અર્થ થયો કે પુરુષને વાસનામાંથી છૂટવું બહુ જ અઘરું છે, અને સ્ત્રીને વાસનામાંથી છૂટવાનું તો છે જ, પણ પોતે મોક્ષ છે. એટલે સ્ત્રીને કોઈ દિવસ ગુરુ થવાનો અધિકાર નથી. સ્ત્રીને મોક્ષ નથી જોતું, કારણ કે સ્ત્રી પોતે મોક્ષ છે ને સ્ત્રી પોતે જ ગુરુ છે. એટલે એને આ બનવાની જરૂર નથી. એટલે પુરુષના મગજમાં જે સ્ત્રી બેઠી છે ને, એ જગત આખાની સ્ત્રીઓ બેઠી છે એના મગજમાં, એને છોડવા માટે એક ગાંઠ બાંધે છે માંડવામાં. અને એક દાખલો હું કહી દઉં
કે જેને જેને દાવો કર્યો છે કે અમે વાસનામાંથી છૂટી ગયા છીએ, અમારે તો એવું સ્ત્રીનું કાંઈ નહીં, એટલે એક વાત હું કરું કે એવો દાવો ભલે હોય આબાદ રાખજો, પણ એક વાત કહી દઉં, એક ગુરુના સાધુના 2 શિષ્યો 22 વર્ષની જુવાન અવસ્થા ઓડિયા ઠેઠ ખંભોળા સુધી હિલોળા લઈ ગયેલા, આંખની અંદર ગુરુની કૃપાનું તેજ હતું, તપસ્વી હતા. 2 જણા ગુરુ માટે એક સામાન લેવા અહીંયા પધારેલા અને નદીને કાંઠે જઈને ઊભા રહ્યા. સામે કાંઠે બાપુનો આશ્રમ છે, નદીમાં પૂર આવ્યું છે, 2 કાંઠે કોગળા કાઢતી જાય છે, હાથી જેવડા ઝાડ ઢહડીને જાય છે અને ડોળા પાણી ધમધમાટ જાય છે. અને આ 2 જણાએ કાંઠે આવીને આમ કરીને આમ પોતળી વાળી, વાહે કાંઠું વાળી અને 2 જણા આમ કરી અને પડવાની તૈયારી કરે છે ને, ત્યાં એક 20 વર્ષની દીકરી આવી. એને આવીને કીધું કે તમે સામે કાંઠે જાઓ છો? તો કે હા. તો કે મારા પિતાને ઔષધ છેલ્લા શ્વાસ ચાલે છે અને હું આ દવા લઈને નહીં જાઉં તો હું કાયમની અનાથ થઈ જઈશ, મારા બાપનું મળદું જોવાનું આવશે, મારે આ પૂરમાં હું જઈ નથી શકતી, મને લઈ જશો ભેગી? એટલે 2 માંથી 1 જણાએ કીધું હા બેહી જા મારા ખંભા ઉપર. એ ખંભા ઉપર બાઈને બેહાડી, માથું ઝાલ્યું, દવાની પોટકી હાથમાં, નદીમાં ઝંપલાવ્યો અને જે મગરમચ્છ તરતો તરતો જાય એમ 2 શિષ્યો સામે કાંઠે ગયા અને ઓલી દીકરીને હેઠે ઉતારી દીધી. દીકરી એના બાપના ઘર તરફ હાલવા માંડી. હવે ઓલી જે દીકરીને નહોતી બેહાડી એ જે ભેગો હતો ને એ પ્યોર આદમી માણસ હતો. 3 ખેતરવા સુધી મૂંગો રહ્યો, ન બોલ્યો, બોતરા પાર વગેરેની હો, આમ કાળ જાળ થઈ ગયેલો. એને એમ થયું કે આને હું શું કહું, પણ પછી રહી ન શક્યો ને એટલે 4 ખેતરવા પછી એટમ બોમ્બ ફૂટે ને એમ ફૂટ્યો, જ્વાળા થઈ અંદરથી બોલવાની વાણીમાં. હું ગુરુને કહી દઈશ કરીને રાજ નાખી. એટલે ઓલે કીધું તું શું કહી દઈશ? તો કે હું ગુરુને કહીશ કે તે જુવાન દીકરીને ખંભે બેહાડી હતી, તે સ્ત્રીનો સ્પર્શ કર્યો છે, તને ગુરુ કાઢી મૂકશે, તને આપેલું જ્ઞાન છે બાળી નાખશે, તને શ્રાપ આપશે અને તું બરબાદ થઈ જઈશ અને તારા બધું આજ દિવસ સુધીની વિદ્યાને બાળીને ભસ્મ કરી નાખશે. ત્યારે ઓલ્યો જે તેડીને ગયો હતો ને એ એટલું જ બોલેલો કે મેં કાંઠે ઉતારી દીધી છે, તે હજી નથી ઉતારી? કે સ્ત્રી ઉતારવી બહુ અઘરી છે. કોકે તેડી હોય નથી ઉતરતી, ત્યારે પોતે તેડી હોય તો ક્યાંથી ઉતરે? કૃષ્ણ પરમાત્માનો મોટામાં મોટો પ્રયોગ છે. એ 2 શબ્દો અમને લોક સંસ્કૃતિને ગમ્યા છે. પુરુષને ઠેઠ ભગવાનના દરવાજા સુધી જવામાં જો કોઈ તપસ્વીઓને, સાધકોને, સંતોને, મહંતોને, યોગીઓને જે 2 વાત નડી છે ને એ છે, એક અહમ નથી જાતો, અભિમાન નથી જાતું, અને બીજું સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ નથી જાતું. ઠેઠ મુવાના મઢ સુધી આ 2 ભેગા હાલે છે. એમાં અહમને છોડવો તો અશક્ય લાગે છે, છતાં એક થપાટ વાગે ને કોખારી ગુરુની તો અહમય છૂટી જાય. પણ વાસના છોડાવવા માટેનું પરમ સાધન કોઈ હોય તો એ ગોપી છે, કૃષ્ણનો પ્રેમરસ છે, એને પ્રેમ પદાર્થ બનાવ્યો છે. અને એ જે સ્ત્રીમાં પેદા થતો હોય એ સ્ત્રીને 21 મહિનાના પ્રોસેસમાં કરવાનો પ્રોસેસ કરી અને સંતાનને જન્મ આપે અને પતિની વાસનાના એક ગાંઠ હાથે હાથ છોડી નાખે. એ આ ભાગવતનો પ્રયોગ, નાદ વૈભવનો, કૃષ્ણની વાંગમય સ્વરૂપનો અને કૃષ્ણના તેજનો પ્રયોગ આના પાને પાને અને શબ્દે શબ્દે વ્યાસજીએ જે મૂક્યો છે એ જે કોઈ સાંભળે એની 7 ગાંઠું છૂટી જાય અને 7 ગાંઠની વાંસને ફાટી અને એક કોઈ ખપાટ્યું કરી નાખે, કોકના ઘર માળવામાં કાયમ આવે એવી ખપાટ્યું કરી નાખે. એ પ્રયોગ આ ભાગવત કરે છે એવું લોક સંસ્કૃતિ માને છે. એટલે લોક સંસ્કૃતિ કૃષ્ણના રાહડા ગાય છે અને કૃષ્ણની ધૂનું બોલે છે. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો, 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 ગોવિંદ બોલો, હરિ ગોપાલ
રઘુકુલ રીત સદા ચલી આઈ એ પ્રાણ જાય અરુ બચન ન જાય राम सिया राम जय जय राम राम सिया राम जय 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 हनुमान। राम ગાન ગામાંડ ન ફુગર જત ઘોરા એ ત્રિયા બીન દર પત મન મોરા सिया राम जय जय राम राम सिया राम जय जय राम तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत यतुलित बल धामा अंजन पुत्र पवन सुत नामा पण महावीर विक्रम बजरंगी कुमति निवास सुमत के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंजित केसा मंगल भवन मंगल हारी ए प्रभु दशरथ यदि बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम पण हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन बड़ विद्यावान गुणी यतु चातुर राम काज करिबे को यातुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया मंगल भवन मंगल हारी ए प्रभु दशरथ यदि बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम पण सूक्ष्म रूप धरि सिंह कामा विकट रूप धरि लंक जलावा विकट रूप धरि लंक जलावा गन रे घमंड न भूगर जत घोरा ए प्रिया बीन धर पद मन राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम वाह वाह रे देवकी नंदन की वाह वाह रे मथुरा वाले की वाह वाह रे देवकी नंदन की वाह वाह रे मथुरा वाले की वाह वाह रे बंसी वाले की वाह वाह रे गोकुल वाले की वाह वाह रे बंसी वाले की वाह वाह रे गोकुल वाले की वाह वाह रे बंसी वाले की वाह वाह रे गोकुल वाले की वाह वाह रे बंसी वाले की वाह वाह रे गोकुल वाले की वाह वाह रे यशोदा मैया की वाह वाह रे राधा मैया की वाह वाह रे यशोदा मैया की वाह वाह रे राधा